હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ, હું છું મીતા. આજે આપણે પ્રોટીનથી ભરપૂર અને ફક્ત 2 ચમચી તેલમાં જ બની જાય તેવો ગરમા ગરમ નાસ્તો બનાવીશું. આજે આપણે ગરમા ગરમ ખાંડવી બાઇટ્સ બનાવીશું. ઘરમાં રહેલું બેસન અને છાશમાંથી જ તમે આ રેસીપી બનાવી શકો છો અને આને બનાવતા પણ બહુ વાર નથી લાગતી. ફક્ત 10 મિનિટમાં જ બનીને તૈયાર થઈ જાય છે. આ ખાંડવી બાઇટ્સ બિલકુલ ઈનો કે સોડા નાખ્યા વગર પણ એકદમ સોફ્ટ બને છે. ખાંડવી બાઇટ્સ માટે સૌથી પહેલા આપણે એક બેસનનું મિશ્રણ તૈયાર કરીશું. તેના માટે અહીં મેં 1 કપ જેટલું બેસન લીધું છે. અહીં આપણે જે કપ કે વાટકીથી બેસન માપીને લીધું હોય એનાથી જ આપણે છાશ પણ માપીને લઈશું. જેટલું બેસન લીધું હોય એનાથી ડબલ આમાં આપણે છાશ મિક્સ કરીશું. અહીં મેં 1 કપ જેટલું બેસન લીધું છે તો હું અહીં 2 કપ જેટલી છાશ મિક્સ કરી દઉં છું. 1 ચમચી જેટલું મીઠું મિક્સ કરી દઈએ અને સારા કલર માટે ફક્ત 2 પિંચ જેટલી જ હળદર મિક્સ કરીશું અને એની સાથે 2 પિંચ જેટલી હિંગ પણ મિક્સ કરી દઈએ. સાથે 1 ચમચી જેટલી આદુ અને મરચાંની પેસ્ટ મિક્સ કરી દઈશું. હવે એક બ્લેન્ડરની મદદથી આ બધું જ આપણે બરોબર મિક્સ કરી દઈશું. તો મિશ્રણ તૈયાર કરતી વખતે છાશની બદલે અહીં તમે 1 કપ દહીં અને 1 કપ પાણી પણ લઈ શકો છો. અહીં મેં અમૂલની જે તૈયાર છાશ મળે છે તે જ બિલકુલ પાણી મિક્સ કર્યા વગર લઈ લીધી છે. પણ છાશ જો બહુ ખાટી હોય તો એમાં તમે થોડું પાણી પણ મિક્સ કરીને લઈ શકો છો. હવે તૈયાર થયેલા મિશ્રણને આપણે ગળણીની મદદથી ગાળીને એક પેનમાં લઈ લઈશું. અહીં મેં એક નોનસ્ટિક પેન લીધી છે. નોનસ્ટિક પેનમાં બનાવી લેશો તો બેસન છે એ નીચે સ્ટીક નહીં થાય અને બેસનમાં ગઠ્ઠા પણ નહીં પડે. અહીં આપણે ખાંડવીના રોલ નથી બનાવવાના, એટલે આ તમે નહીં ગાળો તો પણ ચાલશે, પણ ગાળી લેશો તો એનાથી ખાંડવી બાઇટ્સ છે એકદમ સ્મૂથ બનશે. હવે આપણે ગેસ ચાલુ કરી દઈએ. હવે શરૂઆતમાં અહીં જ્યાં સુધી આ મિશ્રણ બંધાઈ ના જાય ત્યાં સુધીમાં અહીં ગેસને આપણે થોડીક વાર માટે હાઈ ફ્લેમ પર રાખીશું. એકવાર ગેસ ચાલુ કરી દઈએ પછી અહીં મિશ્રણને આપણે વચ્ચે છોડવાનું નથી. આ રીતે સતત એને આપણે હલાવતા જ રહેવાનું છે. હવે અહીં આપણે જોઈ રહ્યા છે કે આ મિશ્રણ છે એ ધીમે ધીમે બંધાઈ રહ્યું છે. બેટર આ રીતે બંધાઈ જાય પછી નીચે સ્ટીક થવાના અને એમાં ગઠ્ઠા થવાના ચાન્સીસ વધી જાય છે. અત્યાર સુધી ગેસને આપણે હાઈ ફ્લેમ પર જ રાખ્યો છે. હવે આ રીતે મિશ્રણ બંધાઈ જાય પછી ગેસને આપણે મીડિયમ ફ્લેમ પર કરી દઈશું. ખાંડવીના રોલ માટે આપણે જે મિશ્રણ બનાવતા હોઈએ છીએ એવું જ મિશ્રણ અહીં આપણે બનાવી લેવાનું છે. અહીં બેસન બરોબર ચડી જશે એટલે મિશ્રણ તૈયાર થઈ જશે ને એની એક નિશાની છે કે આ ગઠ્ઠા દેખાય છે એ બધા જ ગઠ્ઠા નીકળી જશે અને આ બેસન છે એકદમ સ્મૂથ થઈ જશે, એમાં એક ચમક આવી જશે. હવે મિશ્રણ આ રીતે બંધાઈ જાય પછી ગેસને આપણે લો ફ્લેમ પર જ રાખીશું. લગભગ 4 થી 5 મિનિટ પછી મિશ્રણ આપણું સરસ બંધાઈ ગયું છે અને હવે આપણે તેને એકવાર ચેક કરી લઈશું. તો મિશ્રણને આપણે પ્લેટમાં રીતે પાથરી દઈશું અને એને થોડું ઠંડુ થાય એ પછી ચેક કરીશું. ત્યાં સુધીમાં ગેસને આપણે એકદમ લો ફ્લેમ પર રાખીશું અને આને આપણે કન્ટિન્યુઅસલી હલાવતા જ રહેવાનું છે. ઠંડુ થઈ ગયા પછી આપણે તેને ચેક કરી લઈએ તો મિશ્રણ છે એ હજી પ્લેટમાં સ્ટીક થાય છે, બરોબર બંધાયું નથી. હજી એકાદ મિનિટ માટે આને આપણે સતત આ રીતે હલાવતા રહીશું. ગેસને મેં લો ફ્લેમ પર જ રાખ્યો છે અને એકાદ મિનિટ પછી ફરી આપણે તેને ચેક કરીશું. તો ખાંડવી બંધાઈ ગયા પછી મિશ્રણને આ રીતે આપણે જ્યારે ચેક કરતા હોઈએ ત્યારે ગેસની ફ્લેમને એકદમ લો કરી દેવાની છે. એકદમ લો ફ્લેમ પર જ આને આપણે સતત હલાવતા રહેવાનું છે. વચ્ચે તમે છોડશો તો આ એકદમ બંધાઈ જશે અને એમાં ગઠ્ઠા આવી જશે, નીચે સ્ટીક થઈ જશે. હવે બીજી એકાદ મિનિટ પછી અહીં આપણે જોઈ રહ્યા છીએ કે બેસનમાં હવે બિલકુલ ગઠ્ઠા નથી અને એમાં સરસ ચમક પણ આવી રહી છે. પહેલાં કરતાં બેસન થોડું ચમકવાળું બની ગયું છે અને સરસ બંધાઈ ગયું છે. જુઓ, સ્પેચ્યુલામાં લેશો તો તરત જ તમને ખબર પણ પડી જશે. તો અહીં આપણું મિશ્રણ જ્યારે તૈયાર થઈ જશે ત્યારે એ આ રીતે પ્લેટમાં બિલકુલ સ્ટીક નહીં થાય અને જો સરસ બંધાઈ ગયું છે અને તમે એનો રોલ વાળશો તો આસાનીથી એનો રોલ પણ વળી જશે. તો આ જ મિશ્રણમાંથી તમારે ખાંડવીના રોલ બનાવવા હોય તો ખાંડવીના રોલ પણ બનાવી શકો છો. ગેસને હવે આપણે બંધ કરી દઈશું.
હવે અહીં ગેસ બંધ કરી દીધા પછી આ મિશ્રણ એકદમ ગરમ ગરમ હોય ત્યારે જ આપણે તેને એક પ્લેટમાં પાથરી દેવાનું છે. જો સહેજ પણ ઠંડુ થઈ જશે તો આ તરત જ બંધાઈ જશે, પછી તમને સ્પ્રેડ કરવામાં ખૂબ જ તકલીફ પડશે. તમારી પાસે કોઈ પણ ફ્લેટ થાળી કે પ્લેટ હોય એમાં તમે આને પાથરી શકો છો. મિશ્રણ સહેજ પણ ઠંડુ થશે એટલે તરત જ જામવા લાગશે. એકદમ ગરમ ગરમ હોય ત્યારે જ એને આપણે આ રીતે ખૂબ જ ઝડપથી ફેલાવી દેવાનું છે. ખમણ કે ઢોકળાની જેમ આની અંદર બિલકુલ સોડા કે ઈનો મિક્સ કરવાની પણ જરૂર નથી પડતી. આ એકદમ સોફ્ટ અને જેલી જેવા એકદમ લીસા બને છે. પ્લેટમાં બરોબર સેટ કરી દીધા પછી આને આપણે 5-1 મિનિટ માટે ઠંડુ થવા દઈશું અને પછી આપણે તેને કટ કરીશું. તો આ મિશ્રણને સેટ થતાં બિલકુલ વાર નથી લાગતી, 5 જ મિનિટમાં એ ઠંડુ થઈ જાય છે ને. હવે આપણે તેને કટ કરી લઈશું. ખમણ કરતાં થોડીક નાની સાઇઝના અને એકદમ સ્ક્વેર કાપી લેશો તો લુક્સમાં એ ખૂબ જ સરસ બને છે. બેસનમાં તમે જે દહીં કે છાશ મિક્સ કરો એ એકદમ તાજું હોવું જોઈએ અને બહુ ખાટું નહીં હોય તો એનાથી આનો ટેસ્ટ બહુ જ સરસ બનશે. તો અહીં આપણા ખાંડવી બાઇટ્સ છે એકદમ સરસ બન્યા છે, એકદમ સ્મૂધ અને સોફ્ટ બન્યા છે ને એકદમ લીસા પણ બન્યા છે. જુઓ, હું તમને બંને બાજુથી બતાવી દઉં. હું તમને કટ કરીને પણ બતાવી દઉં. એકદમ સોફ્ટ બન્યા છે. બેસન છે એ પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છે અને અંદર આપણે જે છાશ અને દહીં મિક્સ કર્યા એ પણ ઉત્તમ પ્રકારનું પ્રોબાયોટિક્સ છે અને એમિનો એસિડથી ભરપૂર છે, એટલે આ રેસીપી ખૂબ જ હેલ્ધી બને છે. હવે આની પર આપણે એક વઘાર આપી દઈશું, એનાથી એ ખૂબ જ ટેસ્ટી પણ બની જશે અને પચવામાં પણ એકદમ સરળ બની જશે. વઘાર માટે અહીં આપણે એક ફ્રાય પેનમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ લઈશું. તેલ ગરમ થાય એટલે એમાં આપણે અડધી ચમચી જેટલી રાઈ, એની સાથે હું ઊભા કાપેલા થોડા લીલા મરચાં મિક્સ કરી દઉં છું. થોડો મીઠો લીમડો એડ કરીશું. 2 પિંચ જેટલી હિંગ મિક્સ કરી દઈએ અને છેલ્લે આમાં આપણે 1 ચમચી જેટલા તલ પણ મિક્સ કરી દઈશું. તલ બરોબર ફૂટી જાય એટલે અહીં આપણે ગેસને બંધ કરી દઈશું અને આ વઘારને આપણે ખાંડવી પર પાથરી દઈએ. છેલ્લે બારીક સમારેલી કોથમીર અને તાજા નારિયેળના છીણથી આપણે તેને ગાર્નિશ કરી લઈશું. રૂટીનમાં આપણે જે ચણાનો લોટ યુઝ કરીએ છીએ એમાંથી જ મેં આ ખાંડવી બાઇટ્સ બનાવ્યા છે. એના માટે તમારે સ્પેશિયલ બેસન લાવવાની પણ જરૂર નથી. જો તમને ખાંડવી ખૂબ જ ભાવતી હોય તો એના જેવો જ આનો ટેસ્ટ બને છે. ખાંડવીના રોલ બનાવવામાં મહેનત થોડી વધારે લાગે છે અને પ્રોસિજર થોડી લાંબી થઈ જાય છે, પણ આ ખૂબ જ ઝડપથી બની જાય છે. આશા રાખું છું કે આજની આ હેલ્ધી રેસીપી તમને ચોક્કસ પસંદ આવી હશે. તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને કેવી બની તે નીચે આપેલા કમેન્ટ સેક્શનમાં મારી સાથે ચોક્કસ શેર કરજો. વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.